અયોધ્યા નગરીના બરહટા વિસ્તારમાં એક કંદોઈની દુકાન હતી, જ્યાં સૌ ગ્રામજનો વિવિધ મીઠાઈઓ લેતા. એ કંદોઈ સ્વભાવે કંજૂસ ને ખોરી દાનતવાળો હતો. દુકાને આવતા ગ્રાહકને ઓછું જોખીને મીઠાઈના વજનમાં ચોરી કરીને પૂરા પૈસા લેતો. આ બધું સર્વેશ્વર શ્રી હરિથી કેમ અજાણ્યું હોય? એક દિવસે એને પાઠ ભણાવવા માટે શ્રી ઘનશ્યામ પ્રભુએ દિવ્ય ચરિત્ર કર્યું. એક દિવસે સવારમાં સુવાસિની ભાભી રસોઈ કરતા હતા. બાલપ્રભુ ઘનશ્યામ રસોડામાં આવ્યા અને ભાભીને કહ્યું, ભાભી આજ ભૂખ બહુ લાગી છે, માટે જલ્દી ખાવાનું આપો. ભાભીએ કહ્યું, રસોઈને હવે થોડી જ વાર છે, પણ બહુ ભૂખ લાગી હોય તો ચણા કે સુખડી આપું. ઘનશ્યામ તો ન માન્યા. એમણે તો એવી બાળહટ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે. નાની ઉંમરમાં પણ કાયમ અનાસક્ત ભાવે વર્તતા ઘનશ્યામને આજ એકાએક પેંડા જમવાની જીદ કરતા જોઈને ભાભીને પણ ખૂબ આશ્ચર્ય થયું. બાલપ્રભુ શ્રી ઘનશ્યામનો તો એવો સ્વભાવ હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ કાંઈ ન બોલે, ને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રુચિ નહોતી. તે જ ઘનશ્યામ આજે પેંડા માગતા હતા. કાથરોટમાં લોટ બાંધતા ભાભીએ વીંટી બાજુમાં મૂકીને હસીને કહ્યું કે પેંડા ખાવા હોય તો જાઓ પેલા કંદોઈ મીઠાઈવાળા પાસે, અહીં કંઈ ન મળે. શ્રી ઘનશ્યામ પ્રભુ મરક હસતા કહે, હા, હું તો ત્યાં જ જાઉં છું. એટલું કહીને દોડતા તેમણે ભાભીની રસોડાની બારીની કોરે મૂકેલી સોનાની વીંટી લઈ લીધી. સુવાસિની ભાભી એકદમ ચમકાને ઘનશ્યામને પકડવા દોડ્યા, પણ ઘનશ્યામ એમ કાંઈ થોડા પકડાય. એક ઓરડામાંથી બીજા અને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા. સુવાસિની ભાભીએ મોટાભાઈની બીક બતાવતા કહ્યું કે આમ વીંટીની ચોરી કરીને પેંડા ખાશો તો તમારા મોટાભાઈ તમને વઢશે ને મારશે. શ્રી ઘનશ્યામે કહ્યું કે આમાં વળી ચોરી શાની? હું તો આ વીંટી તમને દેખતા જ લઈ જાઉં છું. ભાભીને લાગ્યું કે આ ઘનશ્યામ તો કોઈ રીતે પકડાશે નહીં. તેથી છેવટે બહારથી ઓરડાનું બારણું બંધ કરી દીધું ને ઘનશ્યામને ઓરડાની અંદર પૂરી દીધા. પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા વીંટી બતાવતા હસતા હતા. ભાભીને થયું, આ શું? હમણાં તો હજુ ઓરડામાં અંદર પૂરીને સાંકળ વાંસીને આવ્યા ને આ ઘનશ્યામ બહાર ક્યાંથી આવ્યા? સુવાસિની ભાભી ઘડીભર તો મૂંઝાયા. દિયરજી દૂર ન ફરજો, વાલમ વાર ન કરજો, આપો મારી અંગૂઠડી, હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો. જક જાજી ન કરો સમજીને, શ્યામ અંગૂઠી આપો દિયરજી, દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. ઘનશ્યામ તો વીંટી બતાવીને કાંઈ સાંભળ્યા વગર દોડતા ઘરની બહાર નીકળી ગયા અને સીધા કંદોઈની દુકાને પહોંચ્યા. કંદોઈને સોનાની વીંટી બતાવીને કહ્યું કે મને બધી જ મીઠાઈઓ આપો તો આ સોનાની વીંટી આપું. કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો. મનમાં જાણ્યું જે આ તો બાળક છે તો એને ભોળવી લઉં, વળી મીઠાઈઓ પણ કેટલી જમશે. આમ વિચારીને તેણે થોડી બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરીને આપી. ઘનશ્યામે જ્યાં સુધી પોતે અને એના મિત્રો જમે એટલી મીઠાઈ લેવાનો વદાડ કર્યો. કંદોઈ છતાંય એ આપીને પણ લોભમાં રહેશે માનીને બંધાયો, લાભમાં રહેશે એમ માનીને બંધાયો. શ્રી ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે ઉજાણી કરવા માંડી પડ્યા. મીઠાઈઓ ખૂટી એટલે કંદોઈ પાસેથી લઈને આખી દુકાનમાં જેટલી હતી એટલી બધી મીઠાઈઓ જમી ગયા. જ્યારે ધર્મપિતા અને રામપ્રતાપભાઈ ઘેર આવ્યા એટલે બાલ ઘનશ્યામની આ બધી વાત સાંભળી. તેથી મોટાભાઈ તો એકદમ ગુસ્સે થઈ ગયા. એટલામાં ઘનશ્યામ પણ દોડતા આવ્યા અને સીધા ભક્તિ માતાના ખોળામાં જઈને બેસી ગયા. રામપ્રતાપભાઈએ લાલ પીળા થતા ઘનશ્યામને પૂછ્યું કે વીંટી ક્યાં ગઈ ઘનશ્યામ? ઘનશ્યામે કહ્યું, મને વીંટીની કાંઈ ખબર નથી. એટલે એક તમાચો ગાલ પર પડ્યો. ઘનશ્યામ તો બાલ ચરિત્ર કરતા રડવા લાગ્યા. સુવાસિની ભાભી એકદમ દોડ્યા અને ઘનશ્યામને તેડી લીધા. ભક્તિ માતા પણ વચ્ચે પડ્યા.
પિતા ધર્મદેવે પૂછ્યું કે સાચું કે ઘનશ્યામ તે અંગૂઠી જોઈ હતી ખરી? ઘનશ્યામ પિતાજી પ્રત્યે બોલ્યા કે હા, તે અંગૂઠી તો અમે કંદોઈને આપીને મિત્રો સાથે તેને ત્યાં મીઠાઈ ખાધી છે. ત્યારે ધર્મદેવ બોલ્યા કે ચાલો લ્યો, ત્યારે હવે કંદોઈની પાસે જ જઈએ. એમ કહી ધર્મદેવ રામ પ્રતાપજી કંદોઈની પાસે ગયા. નાનકડા ઘનશ્યામ પણ સાથે ગયા. મોટાભાઈ રામ પ્રતાપજી તો અતિ ઉગ્રતાથી બોલ્યા કે એ કંદોઈ, આ ઘનશ્યામે તને અંગૂઠી આપી છે? કંદોઈ તો હેપતાઈ ગયો ને બોલ્યો કે હા મોટાભાઈ, આ રહી, કહી પોતાની આંગળીએ પહેરેલી અંગૂઠી ધ્રુજતા હાથે કાઢી આપીને બોલ્યા, અરે દાદા, એ ઘનશ્યામ અને તેના મિત્રો મારી આખી દુકાનની મીઠાઈ જમી ગયા, તેનું શું? બાલપ્રભુ શ્રી ઘનશ્યામ તો હસતા કહે કે અરે કાકા, ખોટું બોલોમાં, એ તમારી દુકાન અંદર તો જુઓ, તમારી મીઠાઈ તો એક ચોકી પણ ઓછી થઈ નથી. તમે કાંઈક ભ્રમણામાં છો. રાત્રે કાંઈ બીજાને ત્યાં રાંધણું કરવા ગયા હશો ને ઊંઘમાં સ્વપ્નમાં રહ્યા હશો. અમને દરેક મનુષ્ય જેવું પેટ છે, તેમાં 5 મણ મીઠાઈ કેમ ખૂટે? આ પેટ છે, કાંઈ પટારી નથી. કંદોઈએ પોતાની દુકાનમાં નજર કરી જોયું તો જેટલી મીઠાઈ હતી તેટલી જ જોઈને શરમથી નીચું માથું કરીને માફી માગી. રામ પ્રતાપભાઈ તો ચીડાઈને બોલ્યા કે કંદોઈ કાકા, આમ છોકરાઓને છેતરવાનો તમે ધંધો શું માંડ્યો છે? રાજમાં ફરિયાદ કરશું તો આકરી સજા ભોગવવી પડશે. ધર્મદેવે રામ પ્રતાપજીને બોલતા અટકાવી શાંત કર્યા. કંદોઈને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. તેણે 2 હાથ જોડીને ધર્મપિતાને કહ્યું કે ધર્મદેવ, આપના આ પુત્ર બહુ મહાન છે. પછી સૌ વીંટી લઈને આશ્ચર્ય પામતા ઘેર આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિના મોટાભાઈ રામ પ્રતાપભાઈ ઉંમરમાં મહારાજ કરતાં 19 વર્ષ મોટા હતા. રામ પ્રતાપભાઈનો જન્મ સંવત 1818માં શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે છપૈયામાં થયો હતો ને બાળપણ મોટાભાગે મામાને ઘેર વીતું હતું. સ્વભાવે થોડા ઉગ્ર પણ અતિ દયાળુ પ્રકૃતિના હતા. લગ્ન તરગામના વિદ્વાન બ્રાહ્મણ એવા બળદેવ પ્રસાદજીની દીકરી સુવાસીની બાઈ સાથે થયું હતું. જેઓ શ્રીહરિને માતૃભાવે અતિ લાડ લડાવતા અને શ્રી ઘનશ્યામની અનેક બાળલીલાના ચરિત્રોમાં એમના માતૃભાવના દિવ્ય દર્શન થાય છે. મોટાભાઈ રામ પ્રતાપભાઈને પોતાના પુરુષોત્તમપણાના ઐશ્વર્ય દર્શન કરાવતા શ્રીહરિએ અનેક લીલાઓ કરીને સુખ આપ્યું હતું. 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુ માતા પિતાને દિવ્ય ગતિ આપીને ઘર છોડીને નીલકંઠ વર્ણી વેશે વનની વાટ લીધી ને 7 વર્ષ સુધી વન વિચરણ કરીને સદગુરુ રામાનંદ સ્વામી પાસે આવીને સત્સંગની ધર્મધુરા સંભાળી. એ વાતને 28 વર્ષના વાણા વાઈ ગયા ને જ્યારે માયાતીતાનંદ સ્વામીએ આવીને છપૈયાપુરમાં પ્રાણપારા ઘનશ્યામ મહારાજના ભગવાનપણાના સૌને સમાચાર દીધા. એ વખતે ધર્મકુળના સૌજન પ્રથમ વખત લોયા ગામમાં શાકોત્સવ વખતે આવીને શ્રીહરિને મળ્યા. ત્યારબાદ તો મોટાભાઈ પોતાના પુત્ર પરિવાર સાથે આવીને વડતાલમાં રહેતા. એમના રહેઠાણની જગ્યા કે જે રામ પ્રતાપભાઈનો બંગલો તરીકે વડતાલ મંદિરની સન્મુખ હાલ પણ વિદ્યમાન છે અને દર્શન આપે છે. ગઢપુરમાં પણ ધર્મકુળને રહેવા સારું અયોધ્યાવાસીની જયગા નામે અલાયદી રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવેલી. શ્રીહરિ મોટાભાઈનો અતિ આદર કરતા અને એમની આમન્યા જાળવતા. મોટાભાઈ રામ પ્રતાપભાઈ પોતે સારા દુક્કડવાદક અને કીર્તન સમ્રાટ હતા. ગઢપુરમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામી સાથે તેઓ ઘણી વખત મોડી રાત સુધી કીર્તન ભક્તિ કરતા અને ગદગદ કંઠે કીર્તન ગાન કરીને ગોવિંદને રીઝવતા. એક સમયે ગઢપુરમાં લાલો કરીને એક પાળો હતો. તે પાર્ષદ લાલો રામ પ્રતાપભાઈ પ્રત્યે આંખમાં રોષ રાખતો. આથી મોટાભાઈ એને કહે છે, લાલા તું અહીં સે ભાગ જા. પરંતુ એ પાર્ષદ લાલો એમનો હજુરી સેવક તે કાંઈ ગણકારે નહીં ને ત્યાંથી ગયો પણ નહીં. એક દિવસે એ લાલાએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, રામ પ્રતાપભાઈ મને અહીંથી ભાગી જાય એમ કહે છે તો હું કેમ કરું?
ત્યારે સત્સંગની માત સમાન મુક્તાનંદ સ્વામી વચલો રસ્તો કાઢતા કહે કે ભગત, મોટા ભાઈને તો કાંઈ દુખવાતા હશે, માટે તમો હમણાં મહિનો 15 દિવસ સારું બીજા મંદિરમાં જઈને રહો. પછી અમે મોટાભાઈને વાત કરીને એમની અનુમતિ મેળવીને તમને પાછા સેવામાં તેડાવી લેશું. આમ સ્વામીએ એને કહ્યું, છતાં પણ એ પાળો ગયો નહીં ને અક્ષર ઓરડીએ શ્રીજી મહારાજ પાસે આવીને ફરિયાદ કરતાં કહ્યું કે મહારાજ, મોટાભાઈ મારી સાથે રીસ રાખે છે, તો હું કેમ કરું? એ સમયે મહારાજે એમને છડી અડાડી તો છડી અડતા જ એમને સમાધિ થઈ ને સમાધિમાં શ્રીહરિ આગળ આગળ ચાલે ને લાલો પોતે પાછળ પાછળ ચાલતો જાય. એમને એમ ચલાવતા શ્રીહરિ એને પાતાળ લોકમાં લઈ ગયા. ત્યાં એણે એક મોટો મણિમય દિવ્ય મંડપ દીઠો ને તે મંડપમાં એક વેંત જેટલો લાંબો સર્પ દીઠો. તે જોઈને કુતૂહલતાવશ લાલાએ શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, આવી મોંઘી જાયગામાં આ સર્પ તે વળી કોણ હશે? ત્યારે શ્રીહરિએ તે સર્પને છડી અડાડી એટલે તુરત જ એ સર્પ આખો મંડપ ભરાઈ જાય એવડો મોટો થઈ ગયો ને એને સહસ્ર ફેણો થઈ. ત્યારે લાલાએ વળી મહારાજને પૂછ્યું, જે એ મહારાજ આ કોણ છે? ત્યારે મહારાજ મંદ મંદ હસતા એને કહે, જે આ શેષનારાયણ એ જ રામપ્રતાપભાઈ છે. તું એના ઉપર રોષ કેમ રાખે છે? પછી તો થોડી વારે સમાધિમાંથી ઉઠીને એ લાલો દોડીને રામપ્રતાપભાઈ પાસે જઈને એમના ચરણે તમામ રોષ છોડીને દંડવટ કરવા લાગ્યો ને માફી માગતા ઘણા દંડવટ કર્યા ને રામપ્રતાપભાઈએ એના દોષને ભૂલી જઈને એને ઉઠાવી લીધો ને ભેટીને મળ્યા ને એના ઉપર રાજી થયા અને સેવામાં લીધો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય થયાથી છપૈયામાં કાલિદત્ત, અસુર વગેરેના વિવિધ ઉપદ્રવો બહુ જ થવા લાગ્યા. ત્યારે પિતા ધર્મદેવજીએ તે અસુરો ઉપદ્રવના કારણે છપૈયા ગામનો ત્યાગ કરીને સપરિવાર અયોધ્યા ગયા અને ત્યાં બરહટા શાખાનગરમાં રહેવા લાગ્યા. બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ જ્યારે 5 વર્ષના થયા ત્યારે ધર્મદેવજીએ પોતાના પુત્રને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. થોડા સમયમાં શ્રીહરિ બધી વિદ્યાઓને ભણી ગયા. 8મે વર્ષે ધર્મદેવે ઘણી જ ધામધૂમથી શ્રીહરિને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. ત્યાર પછી શ્રી ઘનશ્યામ મહારાજ નૈષ્ટિક બ્રહ્મચારીના ધર્મોનું પાલન કરતા થકા વેદાધ્યયન કરવા લાગ્યા. ઘનશ્યામ મહારાજ સવારમાં વહેલા સ્નાનાદિક ક્રિયાથી પરવારી માતા પિતાને પગે લાગીને દેવ મંદિરમાં દર્શન કરવા જતા. માર્ગમાં આંબલીઓનું ઝુંડ હતું. તે નીચે મલોનો અખાડો હતો અને આખો દિવસ તે મલો ત્યાં પડ્યા રહેતા. ઘનશ્યામ મહારાજ દરરોજ અહીંથી પસાર થતા. મલ્લોને તે ગમ્યું નહીં અને તેઓએ ઘનશ્યામ મહારાજને ત્યાંથી પસાર થવાની મનાઈ કરી. હનુમાનજીની જગ્યામાં હરિદાસ નામના એક વૈરાગી હતા. તેને શ્રી ઘનશ્યામ મહારાજને જોઈને મહારાજની સંગાથે ઘણું હેત થયું હતું. એક દિવસે ઘનશ્યામ મહારાજે હરિદાસ વૈરાગી આગળ મલ્લોની વાત કરી છે, બાવાજી, અમારે તો આ હનુમાનગઢી શ્રી હનુમાનજીના દર્શન કરવાનો નિયમ છે. તેમના દર્શન કરીને જ જમવું, પણ દર્શન કર્યા વગર જમવું નહીં અને મલ્લો અહીં આવવાની મનાઈ કરે છે. પણ અમો તો આવ્યા વગર રહીશું નહીં, માટે મલ્લોને તમે સમજાવો. તેથી તે વૈરાગી હરિદાસ શ્રી ઘનશ્યામ મહારાજની સાથે મલ્લો પાસે ગયો અને મલ્લોને સમજાવ્યા. ત્યારે તે મલ્લોએ કહ્યું છે, એ બાળક અહીંથી પસાર થાય છે ત્યારે છાતી કાઢીને અમારી સામે ખંભાને થાપી મારીને ચાલે છે, એટલે અમો તેમને એમ કરવાની મનાઈ કરીએ છીએ. આમ વાતચીત થતાં ઘનશ્યામ મહારાજે કહ્યું છે, તમારામાં મોટા મલ હોય તેને મારી સામે ઊભો કરો, અમે તેની સાથે કુસ્તી કરીશું અને કુસ્તી કરતાં જો અમો હારી જઈશું તો અહીંથી પસાર નહીં થઈએ અને જીતીશું તો પસાર થઈશું અને ઊભા પણ રહીશું અને ખભાને થાપી પણ મારશું. ત્યારે મલ્લોએ કહ્યું છે, જો અમારી સામે આવીને તમો ખભાને થાપી મારશો તો અમે તમોને મારશું ને ત્યાં તમે રોશો, તે સર્વે મનુષ્યો જોશે. ત્યારે ઘનશ્યામજીએ કહ્યું છે, અમે તો કાંઈ રોઈએ એવા નથી.
તે તમે બધા રોશો ને તમોને મારી સાથે લડવાની હિંમત હોય તો આવો લડીએ. આ મનુષ્ય સર્વે ઊભા છે તે સાથે શાહિદો છે. તમારામાં જે બળિયો હોય અને મોટો હોય તે અમારી સાથે લડે, ને જો તે મલ અમને મારે તો આ સર્વે શાહિદો છે તે મલને કંઈ પણ ન કહે, અને જો એ મલને અમે પાડીએ તો અમને પણ તેઓ કાંઈ પણ ન કહે. પછી મલ્લોએ કહ્યું, જે આ ઘનશ્યામજી બોલ્યા તે અમારે માન્ય છે અને સર્વે મનુષ્યો સાંભળે છે. ત્યારે જે શાહિદો હતા તેમણે કહ્યું, જે એ ઠીક વાત છે, હવે ભલે કુસ્તી કરો. પછી જે સૌથી બળિયો મલ હતો તે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજની સાથે કુસ્તી કરવા લાગ્યો. તે ઘનશ્યામ મહારાજે મલને અઢી ઘડી સુધી રમાડ્યો. પછીથી કેસરીસિંહ જેમ મોટા હાથીને મારી નાખે તેમ મલને મરણ તુલ્ય કરી નાખ્યો. એટલે બીજા મલો ઘનશ્યામ મહારાજને મારવા સારું તૈયાર થયા અને કહેવા લાગ્યા, જે અમારા મલને મરણ તુલ્ય કરી દીધો, માટે અમો હવે ઘનશ્યામને મારશું. ત્યારે જે શાહેદી મનુષ્ય હતા તેમણે કહ્યું, જે છેટે ઊભા રહો, કારણ કે અમો બધાને શાહેદી રાખ્યા છે. જો હવે ઘનશ્યામજીને કોણ મારનાર છે? કોઈ પણ મારી શકશો નહીં. હવે વધુ કંઈ બોલશો તો જૂઠા પડશો. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે જો મલ્લોને હજુ લડવું હોય તો અમો તૈયાર ઊભા છીએ. એક એક મલ આવીને ભલે અમારી સાથે લડે. ત્યારે મલ્લો તૈયાર થયા. તે સમયે જે મનુષ્ય શાહેદી હતા તે કહેવા લાગ્યા, જે તમારો જે બળિયામાં બળિયો મલ હતો તેને તો ઘનશ્યામજીએ મરણ તુલ્ય કરી દીધો, અને વળી તમો લડવા તૈયાર થયા છો તે શું મરનારા થયા છો? કારણ કે ઘનશ્યામજી તો અતિ બળિયા છે, માટે લડશો તો તમારી પણ પ્રથમ મલના જેવી દશા થશે. માટે તમો જીવવાને ઈચ્છતા હો તો મરણ તુલ્ય થઈ ગયેલા મલને લઈને ઘેર ચાલ્યા જાઓ. આવું સાંભળીને બધા મલો પોતાને ઘેર ગયા. ત્યાર પછી જે મનુષ્યો શાહેદી હતા તે તથા બીજા મનુષ્યો જે જોવા ઊભા હતા તે સર્વે પરસ્પર કહેવા લાગ્યા, છે મલ્લ યુદ્ધ તો ઘણા જોયા છે, પણ આજે ઘનશ્યામજીએ જે મલ્લ યુદ્ધ કર્યું તે તો પરમ આશ્ચર્યકારી છે. 8 વર્ષના ઘનશ્યામજીએ 35 વર્ષના વજ્રકાય યુવાન યોદ્ધાને રમત માત્રમાં મરણ તુલ્ય કરી દીધો. માટે આ શ્રી ઘનશ્યામજી બીજા મનુષ્ય જેવા મનુષ્ય બાલ નથી, પરંતુ એ તો ચમત્કારી મૂર્તિ છે. જેમ 11 વર્ષના શ્રી કૃષ્ણ ભગવાને ચાણુરાદિક મલ્લોને તથા કુવલ્યાપીડ હાથીને તેમજ કંસ આદિકને મારી નાખ્યા હતા, તેના જેવું આ બાલ પ્રભુ ઘનશ્યામજીનું પરાક્રમ છે. તે જોતા આ બાલ ઘનશ્યામજી ભગવાન જ છે એમ બોલીને તે સર્વેએ ઘનશ્યામ મહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય કર્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. છપૈયામાં ભક્તિ માતા અને ધર્મદેવના ઘેર બાળપ્રભુ ઘનશ્યામજી 6 વર્ષના થયા. તે વર્ષે સંવંત 1843ના વૈશાખ સુધી બીજના રવિવારે પ્રાતઃકાળે બ્રાહ્મુહૂર્તમાં ભક્તિ માતાની કુખે ત્રીજા પુત્રનો જન્મ થયો. આ પ્રદ્યુમ્ન સમાન ગુણવાન પુત્ર કે જેઓ ઈચ્છારામભાઈ એવા નામથી વિખ્યાત થયા. જ્યારે ધર્મકુળ છપૈયાથી આવીને ગઢપુરમાં શ્રીહરિ પાસે રહ્યા ત્યારે ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. શ્રીહરિના અંગભૂત સેવક મૂળજી બ્રહ્મચારી તેની સરભરામાં હતા ને જે કાંઈ જોઈતું હોય તે લાવી આપતા. ધર્મકુળના સર્વને અહીં કાઠિયાવાડ પ્રદેશ અજાણ્યો અને બોલી ચાલી રહેણી કેણી વગેરેમાં ઘણો ફેર. તેથી કામકાજમાં કંઈક મુશ્કેલી આવે તો તેનો વિચાર કરી બ્રહ્મચારી તેમની બહુ ખબર રાખતા. અયોધ્યાવાસી ધર્મકુળ ગઢપુર આવ્યા પછી તે બધાને દ્વારકાની યાત્રાએ જવાનો વિચાર થયો. ત્યારે શ્રીજી મહારાજે તેઓ સર્વે આ ભૂમિમાં અજાણ્યા હોવાથી તેની ભેગા સચ્ચિદાનંદ સ્વામીને ભોમિયા તરીકે મોકલ્યા હતા. મોટાભાઈ રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈના પરિવારજનો દ્વારિકા તીર્થયાત્રા કરી ગઢપુર આવ્યા બાદ પુરાએ ધર્મકુળ પરિવાર સહિત શ્રીહરિએ ગઢપુરમાં દરબારગઢમાં પ્રાગજી પુરાણી પાસે શ્રી વાલ્મીકી રામાયણનું શ્રવણ કર્યું. શ્રીહરિએ ચાંદ્રાયણ વ્રત કરી પોષ માસની પૂર્ણિમાથી આરંભી માઘ માસની પૂર્ણિમા પર્યંત ભક્તજનોની સાથે પ્રાતઃકાળે ઉન્મત્ત ગંગામાં જઈને દરરોજ સ્નાન કર્યું.
એક સમયે ગઢપુરમાં શ્રીહરિએ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું વિધિ પ્રમાણે પૂજન કર્યું. બ્રાહ્મણોને દાન કર્યું. બ્રાહ્મણોને ઘી, સાકર, ઈચ્છિત ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, શૌચ્ય એમ ચારેય પ્રકારના ભોજન કરાવ્યા. પછી શ્રીહરિએ સ્વયં રસોઈ તૈયાર કરવાનો આરંભ કર્યો. એ સમયે રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ પોતાની પત્નીઓ સહિત શ્રીહરિ સમીપે આવ્યા અને વિનયપૂર્વક બહુ પ્રકારે પ્રાર્થના કરવા લાગ્યા. ઘનશ્યામ ભૈયા, અત્યાર સુધી તો આપ સ્વયં જાતે રસોઈ કરી જેમાં હશો, પરંતુ અત્યારે તો પરિવારે સહિત અમે સર્વે તમારે જ શરણે આવ્યા છીએ ને હવે તો જીવન પર્યંત તમારી સમીપે જ રહીશું. તેથી અમે રસોઈ તૈયાર કરીએ તેનો તમે સ્વીકાર કરો. આ પ્રકારે બેઉ બંધુઓના વચનો સાંભળી કૃપાનિધિ ભગવાન શ્રીહરિએ તેઓનો ભક્તિભાવ જાણી તેમના પ્રત્યે અનુમતિ આપી. આમ શ્રીહરિએ કહ્યું તેથી બંને બંધુઓ તેમજ તેમની પત્નીઓના મન પ્રસન્ન થયા. તે દિવસે રામપ્રતાપભાઈના નિવાસસ્થાને સુવાસિની ભાભીએ શ્રીહરિને જમાડવા સારું હતી હેતે કરીને રસોઈ તૈયાર કરી. થાળ પીરસીને જમવા તેડી લાવ્યા અને શ્રીહરિએ ત્યાં પારણું કર્યું. શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 56. એક સમયે ગઢપુરમાં નાનાભાઈ ઈચ્છારામભાઈ થોડા માંદા હતા. તેમને માટે હરડે જોઈતી હતી. તે બજારમાં હાટે એક વાણીએ 8 આના લઈને હરડે આપી. પછી તે વાણીએ દેહ મેલો ત્યારે મહારાજ તેને તેડવા આવ્યા. ત્યારે એ વાણીઓ બોલ્યો, જે સ્વામિનારાયણ, તમે અત્યારે કેવા? ત્યારે શ્રીહરિ કહે કે તે ઈચ્છારામજી સારું હરડે આપી હતી. ત્યારે તે વણિક કહે, મેં તો 8 આના લઈને આપી હતી. ત્યારે પ્રભુ કહે કે 12 આના કેમ લીધા નહીં? મારા ભાઈને મૂળગી કિંમતે આપી તે માટે તૈયાર થઈ જા. પછી એ વાણિયાને શ્રીહરિ વિમાનમાં બેસાડીને ધામમાં તેડી ગયા. ભાઈ ઈચ્છારામજીના ઉપયોગમાં આવનાર વણિકને શ્રીહરિએ પોતાના અક્ષરધામનો અધિકારી બનાવ્યો. ગઢપુરમાં ઈચ્છારામજી મહારાજે જ્યારે દેહ ત્યાગ કર્યો અને વિમાનમાં બેસાડ્યા તે વખતે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને કહે કે લગાડી તે પ્રીતિ લાલ રે, પ્રીત લડી તો લગાડી. તે કીર્તન બોલો. પછી બ્રહ્માનંદ સ્વામી પોતાના ઘેરા રાગમાં અતિ ભાવથી એ કીર્તન બોલ્યા. પછી ઈચ્છારામભાઈને અગ્નિદાહ દેવા પધાર્યા. ત્યાં સભા કરીને શ્રીહરિ વિરાજમાન થયા અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે લગાડી તે પ્રીતિ લાલ રે એ કીર્તન બોલો. પછી ત્યાં પણ તે કીર્તન બોલાવ્યું અને અગ્નિ સંસ્કાર કરી દરબારમાં આવ્યા અને દરબારમાં સભા કરીને તે કીર્તન બોલાવ્યા. પછી મહારાજ બોલ્યા, છે આ કીર્તનમાં જેવું કહ્યું છે તેવું ભાઈ ઈચ્છારામજીને અમારી સાથે હેત હતું. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે બાલપ્રભુ શ્રી ઘનશ્યામજી પિતા ધર્મદેવ સાથે કોઈ કારણોસર ફિરોજપુર ગામે ગયેલા. તે વખતે ભક્તિ માતાના બહેન માસી વસંતબાઈ તેમના પુત્ર વસ્તી મણિધર સાથે આવ્યા. થોડી વારે બીજા બહેન ચંદનબાઈ પણ તેના પુત્ર સાથે તરગામથી આવ્યા અને બોલ્યા, ઘનશ્યામ ક્યાં છે? કેમ દેખાતા નથી? શું ખેતર ગયા છે? ભક્તિ માતા કહે, ના ના, તેના પિતા સાથે ફિરોજપુર ગયા છે, હમણાં આવશે. એમ બોલી રહ્યા ત્યાં તો થોડી જ વારમાં બાલપ્રભુ ઘનશ્યામ અને ધર્મપિતા પરત ઘેર આવ્યા. ત્યારે ચંદન માસીએ ઘનશ્યામને તથા મણિધર અને નંદરામને પતાસા આપ્યા. સુવાસિનીબાઈ ત્યારે રસોઈના કામમાં હતા. રસોઈ તૈયાર કરી સૌને સાંજનું ભોજન જમાડ્યા અને સૌ વાળું પાણી કરીને ભગવત સ્મરણ કરીને સૂતા. સવારમાં વહેલા ઉઠી વસંતબાઈ દાણા દળવા ઘંટીએ બેઠા. તે સાથે પ્રભાતિયા ગાવા માંડ્યા. પ્રભાતિયા સાંભળતા ઘનશ્યામજી ઓસરીએ સૂતેલા ત્યાંથી જાગ્યા અને બોલ્યા, ઓરે માસી, હું તો જાગું છું, તમારે મારું અત્યારમાં શું કામ છે? વસંત માસી કહે, અરે ઘનશ્યામ, અમે તો ભગવાનના પ્રભાતિયા ગાઈએ છીએ, તમને જગાડતા નથી. એમ બોલી વસંત માસી અને ચંદન માસી બંને દળતા દળતા ફરી ગાવણું કરવા માંડ્યું. એક પૂરું થતાં બીજું વસંત માસીએ ગાવાનું શરૂ કર્યું.
તે સાંભળી ઘનશ્યામે પોતાનો હાથ લંબાવી ઘંટી ઉપર મેલ્યો. તેના હાથના ભારથી ઘંટી ફરતી બંધ થઈ ગઈ. તેથી વસંત માસી બોલ્યા, અરે આટલો બધો લાંબો હાથ તે કોનો? જુઓ તો ખરા, ગજબ જેવું છે. ત્યારે પથારીએ સૂતા સૂતા ઘનશ્યામ બોલ્યા, તમે અમને જગાડો છો તેનો? ચંદન માસીએ હાથ ખસેડવા ઘણું જોર કરી પ્રયત્ન કર્યો, પણ જરાયે ખસ્યો નહીં. તે જોઈ વસંત માસીએ પણ સાથે આપી પ્રયત્ન કર્યો, છતાંય એ હાથ ન ખસતા. આશ્ચર્યથી તે હસીને બોલ્યા કે અરે મોટા બેન, ભક્તિબેન, જુઓ ને, આ ઘંટી ઉપર ઘનશ્યામે હાથ રાખી અમારું કામ અટકાવ્યું છે. દળવાનું ઘણું બાકી છે. અજવાળાના તેજ હમણાં વસુટશે ને આ લોટની જરૂર પડશે તો એ દળાઈ નહીં રહે ત્યારે શું કરશું? ભક્તિ માતા તુરત જ મોં મલકાવતા બાલપ્રભુ શ્રી ઘનશ્યામ પાસે આવી મીઠાશથી બોલ્યા, અરે ઓ ઘનશ્યામ, આ અવળાય અટાણમાં શું માંડી છે? હમણાં સૌ માટે જમવાનું બનાવવું પડશે, લોટ વિના શું થશે? રમત મેરો મારા લાલ, તારા માસી ખોટી થાય છે એ તો જુઓ. ત્યારે ઘનશ્યામે ઘંટી પરથી હાથ લઈ લેતા કહ્યું, માત, એ માસીઓએ તો અમને જગાડતા ગીત ગાયું ને એમાં અમારું નામ લીધું. ભક્તિ માતાએ વાલ ભેરો હાથ ઘનશ્યામના વાકડિયા વાળને સરખા કરતા બોલ્યા કે લ્યો હવે નહીં ગાય. એમ કહી ભક્તિ માતા પાછા રસોડામાં ગયા. ઘનશ્યામ પણ મંદ મંદ હસતા કહે, તો પહેલેથી જ એ સમજ રાખી હોત તો અમારી નિંદર બગાડીને પાછા અમને પજવો છો ને પાછા અમારી ફરિયાદ કરો છો. ત્યારે ચંદન માસી બોલ્યા કે અમને મનમાં સૂજ્યું એ ગાયું, અમને ક્યાં ખબર હતી કે તમે જાગી જશો. એ સુણીને ઘનશ્યામ બોલ્યા કે અમે તો તમને પ્રથમથી જ કહ્યું હતું કે અમને અત્યારમાં શીત જગાડો છો, પણ તમે એ સમજ્યા જ નહીં. વસંત માસી પણ આશ્ચર્ય થકા બોલી ઉઠ્યા કે હા હા, પણ ઘનશ્યામ અમને ક્યાં એવી સમજણ હતી કે એ ગીત ગાતા વચ્ચે તમારું નામ આવતા જાગી જશો. વસંત માસીએ ઘંટીમાં દાણા ઓરતા કહ્યું, ઓ તમે તો જાણીને પાછા અજાણ્યા કાં થાવ? આવું તો ઘણી વખત તમે કર્યું છે. હા, એ બરાબર ઘનશ્યામજી, અમે તો તમારી માયા વડે બંધાયેલા છીએ, તેથી કાંઈ યાદ રહેતું નથી. આ જીવ તો ભૂલાણીમણા ગોથા ખાઈને માયામાં રગડાય છે ને અમારી પ્રસંગોની સ્મૃતિ નાશ પામે છે તો શું કરીએ? ગદગદ કંઠે પોતાના હૈયાનો અપરાધ કબૂલી ચંદન માસીએ ઘંટીએ દાણાની મુઠ્ઠી ભરી ઓરતા કહ્યું. દળનું દળાઈ ગયું. એ વખતે બાલપ્રભુ ઘનશ્યામ ઉઠાને નિત્યક્રમ કરવા લાગ્યા. તે વખતે રસોઈ ઘરની બહાર નીકળતા સુવાસીની ભાભી ઘનશ્યામ પ્રત્યે વ્યંગ કરવા લાગ્યા. લ્યો હવે તમે ઘનશ્યામને ચીડવોમાં, તમે સૌનું કામ સંભાળો, એમ ભક્તિ માતાએ કહ્યું ને ઘરના સૌ ચૂપચાપ ઘરકામમાં વળગ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિના મોટા ભાઈ રામ પ્રતાપભાઈના લગ્ન તરગામમાં બળદેવ પ્રસાદજીની દીકરી સુવાસિનીબાઈ સાથે કર્યા હતા. લગ્ન થતાં સાસરે આવીને ધર્મકુળમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. દવે દ્વિજ જાતિ બળદેવ નામ, રહે ઠરીને તરગામ ઠામ. તેણે સૂતા નામ સુવાસિનીને, દીધી પછી રામ પ્રતાપજીને. સુવાસિની શ્રી હરિને રમાડે, યુક્ત કરી અન્ન ભલું જમાડે. શું રેવતી ખાતર રહી અધૂરી, સ્વેચ્છા કરે છે સૌ આજ પૂરી. એકવાર બાળપ્રભુ ઘનશ્યામની જમણી આંખ રાતી જોઈને સુવાસિની ભાભી કહે કે ઘનશ્યામ, તમને આંખમાં દુખે છે, લાવો અંજન આંજી દઉં. ઘનશ્યામ કાલું કાલું બોલ્યા કે ભાભી દુખે છે. ભાભીએ સાંગામાચી ઢાળી ઘનશ્યામને બેસાડીને અંજન આંજી દીધું. ત્યારે ઘનશ્યામ કહે, ભાભી આ તો બહુ સરસ ઠંડુ લાગે છે, બીજી આંખમાં પણ આંજી દો ને. ત્યારે સુવાસિની ભાભી બીજી આંખમાં અંજન આંજવાનું શરૂ કરે ત્યાં તો તેમને ઘનશ્યામની આંખમાં અનેક બ્રહ્માંડ, નદીઓ, સમુદ્ર, પર્વતો, આકાશ, તારામંડળ, સૂર્ય, ગ્રહો દેખાયા. સુવાસિની ભાભી તો ગભરાઈને સ્થિર થઈ ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે કેમ આંજતા નથી?
સુવાસિની ભાભી અચરજ પામતા કહે કે ઘનશ્યામ, આ તો આખું એ બ્રહ્માંડ દેખાય છે તમારી આંખમાં. ત્યારબાદ સુવાસિની ભાભી સ્તુતિ કરીને બોલ્યા, અવતારના અવતારી, પ્રાણ આધાર, કર્મફળ પ્રદાતા એમ ઘણા ઘણા નામે સ્તુતિ કરતા રહ્યા. થોડી વારે ઘનશ્યામે પોતાની ઐશ્વર્ય લીલા સંકેલી લીધી. ત્યારે ભાભી પોતાના ભાવ મુદ્રામાંથી પરત થયા એટલે ઘનશ્યામ કહે કે ભાભી હવે અંજન આંજો. ત્યારે સુવાસિની ભાભી બીજી આંખમાં અંજન આંજે. આમ બાળપ્રભુ ઘનશ્યામજીએ બાળલીલા કરતા ભાભીને પોતાના આંખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. વળી એક સમયે અયોધ્યામાં સરજુ નદીએ પ્રલય જેમ બેઉ કાંઠે વહીને જળ રેલા ને ઉફાળા ચડ્યા. અયોધ્યાના રાજા દર્શનસિંહે સરયુની પૂજા કરી ચૂંદડી શ્રીફળથી વધાવી, છતાંય સરયુના જળ જરાયે હટતા ન હતા ને જોશભેર ઉછળીને વધતા રહ્યા. તેથી નગરના રાજા પ્રજાના હૈયા અકળાવા લાગ્યા. ત્યારે રાજાએ જ્યોતિષીઓ તેડાવીને તેનો ઈલાજ પૂછ્યો તો જવાબ મળ્યો કે સરજુના જળપ્રલયને જો કોઈ પતિવ્રતા નારી વધાવે તો તત્કાળ શાંત થાય. આમ જવાબ મળતા રાજાએ શહેરમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ સ્ત્રીએ જાહેરમાં આવીને પોતાનું પતિવ્રતાપણું સિદ્ધ કરવાની હિંમત ન કરી. ત્યારે ભક્તિ માતા તથા સુવાસિની બાઈ બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને સાથે લઈ રામઘાટે ગયા. ત્યાં સુવાસિની બાઈએ પોતાના હાથે શ્રીફળ ચૂંદડી લઈ ગોઠણ સુધી જળમાં ઊભા રહી સરજુ ગંગા પ્રત્યે બોલ્યા કે હે સરયુ મૈયા, મારું પતિવ્રતાપણું પાક્કું ને સાચું હોય તો આ જળપ્રલયનો પ્રકોપ શાંત કરો. તે જ વખતે થોડી જ વારમાં જળ પાછું હટી ગયું, પૂર શાંત થયું. આમ પ્રત્યક્ષ પાતિવ્રત ધર્મનું પ્રમાણ જોઈને સરયુ કાંઠે ઊભેલા અયોધ્યાના લોકો અચરજ જોઈને અતિ આશ્ચર્ય પામ્યા. સૌ હરખથી વાતોએ ચડ્યા. આ વાત તો તુરત જ રાજા દર્શનસિંહને કાને આવી. તેમણે ભક્તિ માતા અને સુવાસિની બાઈને ઘનશ્યામની સાથે રાજકચેરીએ બોલાવ્યા અને પ્રસન્ન ચિત્તે દરબારમાં ભારે ભારે પોશાક અને શણગારોની ભેટ આપી. એ પછી પાછા તે ઘેર આવ્યા. ત્યારે પિતા ધર્મદેવને મોટાભાઈ રામપ્રતાપજીને આ વાત ભક્તિ માતાએ કહી. તે વખતે પ્રભુ ઘનશ્યામજી બોલ્યા કે માતાજી, સુવાસિની ભાભી તો રેવતીજીના અવતાર છે, માટે તેણે એ કાર્ય કર્યું તેમાં શું નવાય. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક દિવસે બાલપ્રભુ ઘનશ્યામ પ્રાગ, માધવ, વેણી અને સુખનંદન આદિક મિત્રો સાથે છપ્પૈયાથી ઉત્તરાદી બાજુ 4 ખેતર છેટે ગામ ઈસનાની પાસે એક સ્વચ્છ જળનું તળાવ છે. ત્યાં બાળ રમતા રમતા ગયા. તે તળાવડીની પાસે હરિદાસ નામે એક વૈરાગી પોતાની પર્ણકુટી બાંધીને રહેતા અને જેઓ રામાયણની ચોપાઈઓ બહુ સારી રીતે વાંચતા હતા. એમની પાસે શ્રી ઘનશ્યામ ઘણી વખત રામાયણ સાંભળવા પણ બેસતા. એટલે એમના પાસે સૌ મિત્રો ત્યાં ઘડીભર રામાયણની કથા સાંભળી પછી ત્યાં કાંઠે રહેલા આંબલીના વૃક્ષ પર ચડીને બાળલીલાને કરતા થકા સૌ રમવા લાગ્યા. ત્યાં બાજુમાં કદમ અને કેવડાના વૃક્ષો હતા. તેના પુષ્પો લઈને વેણી, માધવ ને સુખનંદન વગેરેએ માળા, બાજુબંધ વગેરે કરીને શ્રી ઘનશ્યામને પહેરાવી. તે વખતની શ્રી ઘનશ્યામની છબીની શોભા અતિ મનમોહક લાગતી હતી. એટલી વારમાં પર્ણકુટીમાંથી હરિદાસ બહાર આવ્યા તો એ તો ઘનશ્યામની મૂરતની સુરત જોઈને અભિભૂત થઈ ગયા અને મૂર્તિમાં લક્ષ્ય થઈ ગયો. પ્રભુની આવી મિત્રો સાથેની બાળલીલાને જોવા આકાશમાં ઇન્દ્રાદિક દેવો, ગાંધર્વો, અપ્સરાઓ પોતાના દિવ્ય વિમાનમાં બેસીને આવ્યા. અંતરિક્ષમાં રહીને પ્રભુ શ્રી ઘનશ્યામની આવી બાળલીલા જોઈને તેઓ પરસ્પર કહેવા લાગ્યા છે, આ છપ્પૈયાની ભૂમિને ધન્ય છે. છપ્પૈયા નિવાસી જનોને તેમજ અહીંની ગાયો, પશુ, પક્ષીઓ તેમજ વૃક્ષવેલીઓને પણ ધન્ય છે. કારણ કે જ્યાં અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય અવતાર ધારણ કરીને વિચરે છે, નાના પ્રકારના બાલ ચરિત્રને કરે છે.
ભગવાનની સાથે રમવું, જમવું ને નાના પ્રકારની રમતો રમવી, એવા અલૌકિક યોગને પામ્યા એવા આ છપ્પૈયાના લોક તથા બાળકોના પણ પૂર્વ જન્મના કેવા સુકૃત હશે કે જેથી આવા મંગલ જોગને પામ્યા છે. આ પ્રમાણે કહીને તે ઉપસ્થિત દેવો દુદુંભી આદિક વાજિંત્રને વગાડીને જય જયકારના શબ્દો કરવા લાગ્યા, તેમજ ચંદન પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. આ જોઈને શ્રી ઘનશ્યામ મહારાજની સાથે રમવા આવેલા બાળકો અતિ આશ્ચર્યને પામી ગયા. ત્યાર પછી શ્રી ઘનશ્યામને મિત્રો રમતા એ સરોવરના કાંઠે ઝાડ પર ચડ્યા. ઘણી રમત કરી અને પછી ઉતાવળથી ઉતરવા જતાં સાથળમાં ઝાડનો ખાંપો લાગ્યો ને ઘણું રુધિર નીસર્યું. સર્વે બાળ મિત્રો તો ડરી ગયા અને મનમાં અતિ મૂંઝાઈ ગયા. આ વખતે દેવતાઓ સંગે દેવતાઓના વૈદ્ય એવા અશ્વિની કુમાર બ્રાહ્મણના વિશે ત્યાં આવ્યા અને વાગેલા ઘા ઉપર ઔષધ ચોપડીને કપડાનો પાટો બાંધી દીધો અને સ્તુતિ વંદના કરીને ગયા. સૌ દેવતાઓ દર્શન પામીને ધન્ય થતાં પોતપોતાના લોક પ્રત્યે ગયા. શ્રી ઘનશ્યામને વાગેલું જોઈને બાળ મિત્રોમાંથી સુખનંદન તો દોડતો ગામમાં ગયો અને પિતા ધર્મદેવજી અને માતા ભક્તિને ઘનશ્યામને ઝાડેથી ખાંપો વાગ્યાના સમાચાર દીધા. આ વાત સાંભળીને પિતા ધર્મદેવજીએ તથા ભક્તિ માતા તો અતિ ચિંતિત થઈ ગયા અને તુરત જ તેઓ સફાળા દોડતા થકા રામ પ્રતાપભાઈને સાથે ત્યાં તળાવડી આવ્યા. ધર્મદેવે ઘનશ્યામના સાથળે પાટો બાંધેલો જોઈને તુરત જ પૂછ્યું કે વેણીરામ, આ પાટો કોણ બાંધી ગયું? ત્યારે વેણીરામ કહે કે ધર્મદાદા, અમારા બધાના દેખતા આકાશ માર્ગે આવેલા દેવતાઓમાંથી કોઈક દેવતા બ્રાહ્મણ રૂપે આવીને પાટો બાંધી ગયા. તે સાંભળીને ધર્મદેવ નિશ્ચિંત થયા અને ઘણા રાજી થયા. સૌ કોઈ ઘેર જવા ચાલતા થયા. ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા ઘનશ્યામે સૌ સમક્ષ પોતાનો પાટો છોડી નાખ્યો ને સૌએ જોયું ત્યાં તો જ્યાં ખાપો વાગેલાનું નિશાન હતું ત્યાં ઘા સાવ મટી ગયો હતો. સૌ કોઈ અતિ આચરજ પામતા થકા વાતો કરતા થકા ઘેર પરત આવ્યા. ભક્તિ માતા અને સુવાસિની ભાભીએ વિવિધ રસોઈ કરીને શ્રી ઘનશ્યામજી તથા સૌ બાલ મિત્રોને ભોજન જમાડ્યા. શ્રી હરિ જ્યારે સત્સંગમાં પધાર્યા ત્યારે આ સાથળમાં વાગેલ ખાંપાના નિશાનને સંભાળતા થકા ગઢડા પ્રથમ પ્રકરણના 37મા વચનામૃતમાં સ્વમુખે કહે છે કે જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા, જે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે છપૈયાને વિશે મોતી ત્રવાડીના દીકરા માધવચરણના વિવાહનો પ્રસંગ હતો. એ વખતે પિતા ધર્મદેવને એ વિવાહમાં આમંત્રણ મોકલીને સપરિવાર તેડાવ્યા હતા. લગ્ન પ્રસંગનો દિવસ નજીક આવતા ધર્મપિતાની તબિયત સારી ન હતી ને શરીરે તાવ હતો. છતાં કૌટુંબિક વ્યવહારને કારણે જવું જરૂરી હોય પરિવારના બીજાજનો સાથે અયોધ્યાથી છપૈયા જવા તૈયાર થયા. રામ પ્રતાપભાઈ અને બાલપ્રભુ શ્રી ઘનશ્યામને પણ સાથે લીધા અને સૌ ઉમંગથી ચાલ્યા. અયોધ્યાથી રસ્તે ચાલતા ધર્મદેવજીને તાવ આવતો હોય શરીરે ઘણો પરિશ્રમ પડતો હતો. આથી તેઓ જાજુ ચાલી શક્યા નહીં. પ્રભુ ઘનશ્યામ પિતાજીની તબિયત સારી ન હોવાનું જાણતા હતા એટલે એમને પોરો ખાવા સારું રસ્તાની કોરે એક વડની છાંયે બેસાડ્યા. ધર્મપિતા વડલાને છાંયડે આરામ કરવા સારું લાંબા થઈને સૂતા. પરંતુ શરીરમાં જ્વર હોય, ગળામાં બહુ તરસનો છોસ જેવું લાગતા પાણી પીવું અતિ જરૂરી લાગ્યું. એટલે એમણે પોતાની તરસ छिपाવવા રામ પ્રતાપભાઈને પાણી લાવવા કહ્યું. પિતાજીનું વચન સાંભળી રામ પ્રતાપભાઈ તો તુરત જ ચાલ્યા ને એક ગાંવ છેટે ગયા, પણ ક્યાંય એમને જળ મળ્યું નહીં. આથી મનમાં પરિતાપ સાથે ખાલી હાથે તેઓ પરત આવ્યા. એ વખતે શ્રી ઘનશ્યામ પ્રભુ પિતાજીને તરસ લાગી છે ને મોટાભાઈ ઘણે અંતરે ગયા પણ પીવાલાયક પાણી મળ્યું નહીં
એમ વિચારીને પોતાની ઐશ્વર્ય શક્તિથી માર્ગના કિનારે એક કૂવો હતો એ બતાવ્યો. મોટા ભાઈ તો હજુ હમણાં જ એ તરફથી આવ્યા હતા, છતાંય એ કૂવો તેમણે જોયો ન હતો. આમ તેઓ તો અતિ આશ્ચર્યને પામ્યા. પોતે તુરત ઉતાવળી ચાલે ગયા અને એ કૂવેથી પાણી સિંચીને લઈ આવ્યા અને પિતા ધર્મદેવને જળ પાઈને શાંતિ પમાડ્યા. ધર્મદેવજી જળ પીને શાંતિ પામ્યા અને તેઓએ વટવૃક્ષ તળે ઘડીભર આરામ કરવા માટે સૂતા. બરાબર આ જ વખતે એ વડના વૃક્ષોમાં હજારો શૂક ને પોપટ હોય તેઓ ઘણો કલબલ અવાજ કરીને શોર મચાવતા હતા. બીજા પક્ષી બોલે છે હજારો, નોખા નોખા કરે છે ઉચારો, શોર બકોર તેનો જ થાય, ધર્મદેવથી તેન સેવાય. આથી પંખીઓના શોર બકોરથી ધર્મદેવજીને તબિયત સારી ન હોય, શિર દર્દ જેવો ત્રાસ થયો. રાન પ્રતાપભાઈએ તુરત જ ઊભા થઈને પંખીઓને ઝાડ પરથી ઉડાડ્યા. પરંતુ તે બધા પંખીઓ થોડી વાર થતાં પરત આવ્યા ને યથાવત શોર બકોર કરવા માંડ્યા. ઉડાડે પક્ષી વારંવાર, પાછા આવીને બેસે તે ઠાર, તરુ મૂકી જાતા નથી દૂર, ભરાયા છે પાછા ભરપૂર. શ્રી હરિએ ત્યાં નજર સાધી, પક્ષીઓને કરાવી સમાધિ, જોતા થકા થઈ ગયા શૂન્ય, બોયલા વિના ના રહ્યા છે મુન્ય. આમ વારે વારે શોર બકોર કરતા પક્ષીઓ તરફ શ્રી ઘનશ્યામ બાલપ્રભુએ નજર કરતા જ સમાધિ થઈ ગઈ ને સૌ સૂનમૂન થઈ ગયા. નીરવ શાંતિ થઈ. ધર્મપિતા ઘડીભર ત્યાં વટવૃક્ષના છાંયે આરામ કરવા સૂતા. ત્યાર પછી જ્યારે તેઓ જાગ્યા ત્યારે શ્રી ઘનશ્યામે ફરીને નજર કરતા હરિ ઈચ્છાના બળે તેઓ સમાધિમાંથી જાગ્યા અને સૌ ઉડી ગયા. પક્ષીઓને સમાધિ યોગ કળાએ કરીને કેળાને કાંઠે કૂવો થયો. એ દિવ્ય ચરિત્ર એ વખતે દુનિયાસિંહ, સાહેબદીન, છોટું પાંડે આદિક નગરજનોએ નજરો નજર જોયું. સૌ અતિ આશ્ચર્ય પામ્યા. છપૈયામાં આવીને સૌ બીજા આગંતુકો સાથે બાલ ઘનશ્યામે કરેલ ચરિત્રની વાતો કુતૂહલતાપૂર્વક કરવા લાગ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે છપૈયાથી 2-4 કિલોમીટરના અંતરે નજીકમાં તીનવા ગામમાં ધર્મદેવના પરિવારજન એવા હાથીરામને ઘેર જમણવાર હતું. એ વખતે ધર્મપિતાને પણ પરિવાર સાથે હાથીરામને ત્યાં જમવાનું આમંત્રણ હતું. મોટાભાઈ રામપ્રતાપભાઈ જવા તૈયાર થયા. એ સમયે બાલપ્રભુ ઘનશ્યામ એમની સાથે જવા તૈયાર થયા. મોટાભાઈ રામપ્રતાપભાઈ કહે, તમે અમારી સાથે ચાલી શકશો નહીં, એટલે મોડેકથી સુવાસિનીબાઈ વગેરે સાથે આવજો. તે સાંભળીને ઘનશ્યામ તો બાલચરિત્ર કરતા થકા રડવા લાગ્યા ને ઓસરીમાં જમીન પર આળોટતા હાથ પગ પછાડીને રુદન કરવા લાગ્યા. આમ ઘનશ્યામને રડતા જાણીને ભક્તિ માતા તુરત જ દોડી આવ્યા અને નાનકડા ઘનશ્યામને તેડી લીધા અને પૂછવા લાગ્યા કે ખમ્મા ખમ્મા ઘનશ્યામ, કેમ રૂવો છો? ત્યારે ઘનશ્યામ પ્રભુએ તીનવા ગામે મોટાભાઈ સાથે જવા કહ્યું. એટલે ભક્તિ માતા કહે કે ઘનશ્યામ, એમાં શું, ચાલો આપણે રામપ્રતાપની આગળ થઈને ચાલતા જઈએ. ચાલો આપણે બંને ત્યાં જઈએ, મોટા ભાઈના અગાડી થઈએ, કરજાલી ઊભા કરે માત, જૂઠું રૂઠું રૂવે જગતાત. એટલામાં વસરામ મામા ત્યાં આવ્યા અને એમણે ઘનશ્યામના રડવાનું કારણ પૂછીને, અમારી સાથે ચાલો, આપણે સૌ તમારા મિત્રોને સાથે લઈને જઈએ. ત્યારે છેક બાલપ્રભુ ઘનશ્યામ છાના રહ્યા. તુરત જ ભક્તિ માતાએ બાલ ઘનશ્યામને નવા વસ્ત્ર, ઘરેણાં, આભૂષણો વગેરે પહેરાવ્યા ને તૈયાર કરીને એમને વસરામ મામા આદિક સૌ સાથે તીનવા ગામે જવા દીધા. તીનવા ગામે જતી વેળા પિરોજપુર ગામની હદમાં પહોંચતા રસ્તાની કોરે એક પીપળાનું મોટું વૃક્ષ હતું. એના થડની તળે ઘનશ્યામ પ્રભુ જઈને બેસી ગયા. ત્યારે મામા ત્યાં એમની પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે ચાલો ઘનશ્યામ, હવે કેમ અહીં આવીને બેસી ગયા?
ચાલો ઊભા થઈને મંડો ચાલવા. એ વખતે ઘનશ્યામ પ્રભુએ પોતાના પગમાં જે ઝાંઝર પહેરેલા એ પગને ધરતી સાથે પછાડ્યો. ત્યાં તો એ સમયે આખી ધરણી ધ્રુજી ઉઠી હોય એવો ગંભીર અવાજ થયો. આ અવાજને ઘનશ્યામ મામા આદિક સૌ જનોએ સાંભળ્યો. તે થકી અતિ આશ્ચર્ય થયું. સૌ ત્યાંથી ચાલ્યા તે તીનવા ગામે પહોંચ્યા. એ વખતે હાથીરામે સૌનો સત્કાર કર્યો. બપોર થતાં હાથીરામના ઘરે ઓસરીમાં સૌ કોઈ આગંતુક બ્રાહ્મણો જમવા બેઠા. એ વખતે કૌતુક થયું ને જે ભૂતિયા કૂવામાં ભક્તિ માતાએ પાણી ભરવા જતી વેળાએ પજવતા એ ભૂતોનો બદ્રિકાશ્રમમાં મોકલીને ઉદ્ધાર કરેલો એ ભૂતિયા કૂવામાંથી બીજા કેટલાક ભૂતો સાથે મળીને અભક્ષ્ય વસ્તુઓ લઈને બ્રાહ્મણોને જમવા સારું બનાવેલ રસોઈના પાકો બનાવેલ પડ્યા હતા ત્યાં આવ્યા. એ જાણીને બાલપ્રભુ શ્રી ઘનશ્યામ તો તુરત જ ત્યાં આવ્યા ને હાકોટો પાડીને એમને વાર્યા. એવે આવી પહોંચ્યા સુખકારી રે, ભૂત પ્રેતને રાખ્યા છે વારી રે. અરે દુષ્ટો તમે આ શું કરો રે, પાપી તમે સર્વે પાછા રહો રે. કૂવામાંથી તો કાઢ્યા તા અમે રે, વળી ફેર ક્યાંથી આવ્યા તમે રે. ભૂત કહે કે હે ભગવાન રે, તમે સુણજો સત્ય વચન રે. બદ્રિકાશ્રમમાં મોકલા જોઈ રે, એમાં ના તો અમે નથી કોઈ રે. અમે આટલા તો અહીં નહોતા રે, તે સામે અયોધ્યા ગયા તારે. આમ શ્રી હરિએ ભૂતોને વારીને કહ્યું કે અમે એ ભૂતિયા કૂવામાં રહેલા સર્વે ભૂતોનો ઉદ્ધાર કરીને બદ્રિકાશ્રમમાં મોકલા હતા. તે હવે તમે કોણ ને ક્યાંથી આવ્યા? ત્યારે સર્વે ભૂતો હાથ જોડીને બોલ્યા કે ભગવાન, જે ભૂતોને તમે બદ્રિકાશ્રમમાં મોકલા એમાંના અમે એકેય નથી. તમે જ્યારે એ સૌનો ઉદ્ધાર કર્યો એ સમયે અમે તો સૌ અયોધ્યા ગયા હતા. એ સમયે ઘનશ્યામ પ્રભુએ તેઓને ત્રાસ પમાડ્યો. તે સૌ ભૂતો ત્રાસ પામીને પરત ભૂતિયા કૂવામાં જઈને ભરાઈ ગયા. એ સમયે સૌ ઉપસ્થિત સર્વજનોએ એ ભૂતોને સાક્ષાત દીઠા ને સૌ કોઈ ઘનશ્યામના અપાર ઐશ્વર્યને નિહાળીને અતિ અચરજ પામ્યા. જમીને સૌ કોઈ છપૈયા જવા તૈયાર થયા ને સાથે ચાલ્યા. રસ્તે અર્ધે પહોંચતા વિશ્રામ મામા બોલ્યા કે તમે ચાલતા થાકી ગયા હશો તો આવો ઘનશ્યામ, અમારે ખંભે બેસી જાઓ. ત્યારે ઘનશ્યામ કહે, મામા આજ તો અમે ઘણું જમ્યા છીએ તો આપ અમને તેડી નહીં શકો. એ સાંભળીને વશરામ મામાએ ઘનશ્યામને તેડી લીધા અને કંધા ઉપર બેસાડી દીધા. એ વખતે વશરામ મામાને વિસ્મય પમાડવાને કાજે ઘનશ્યામ મહારાજે લીલા કરીને પોતાના અંગમાં 3 લોકનો ભાર ગ્રહણ કર્યો. જેથી બાલપ્રભુ ઘનશ્યામનો ઘણો વજન લાગવાથી વશરામ મામા તો હેઠા બેસી ગયા. એમણે તો તુરત જ ઘનશ્યામને હેઠા ઉતાર્યા અને પોતાના ગર્વનું ગંજન કરનાર પ્રભુ પાસે હાથ જોડીને સ્તવન કર્યું. કર જોડી કરે સ્તવન રે, સુણો સત્ય કહું ભગવાન રે. તમારી માયાનું બળ સાર રે, કોઈ પામી શકે નહીં પાર રે. આમ ઘણી ઘણી સ્તુતિ કરીને સૌ સાથે ઘેર આવ્યા. ભક્તિ માતાએ એ વખતે ઘનશ્યામને પૂછ્યું કે તમે તીનવા ગામે જવા સારું શા માટે જીદ કરી હતી? ત્યારે ઘનશ્યામ હસતા હસતા કહે, માતાજી જો હું ન દોડ્યો હોત રે, ભૂત રસોઈ બગાડી દેત રે. હે માત, એટલા માટે હું તીનવા ગયેલ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ લીલામૃત સુખ સાગર તરંગ 31-32 માંથી.